અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ઓક્ટ્રોય ચોકી નજીકની નગરપાલિકાની જમીન ઉપર જ્યાં લાંબા સમયથી અસામાજિક તત્વો દ્વારા કબજો કરી ગેરકાયદેસર શેડ અને ઓરડીઓ ઉભા કરવામાં આવ્યા હતા, ત્યાં હવે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાશે। લગભગ 12 થી 15 લાખના ખર્ચે ઊભી થનારી આ ચોકી અંજારવાસીઓ માટે સુરક્ષાનું નવું પ્રતીક બનશે। રાજ્ય પોલીસ વિભાગે તાજેતરમાં જ અસામાજિક તત્વોની યાદી બનાવી જિલ્લા પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ તેમજ અંજાર પોલીસ દ્વારા આ દિશામાં કાર્યરત રહી ઓક્ટ્રોય ચોકી નજીકના કબજાઓ દૂર કરવામાં આવ્યા હતા। આ સ્થળ નગરપાલિકાની માલિકીની જમીન હોવાથી લોકોની સુખાકારી અને શાંતિ જાળવવા અંજાર પોલીસે પાલિકાને અહીં ચોકી બાંધવાની દરખાસ્ત કરી હતી, જે મંજૂર થતા આ નવી ચોકી નિર્માણ કાર્યને લીલી ઝંડી મળી ગઈ છે। જિલ્લાના પોલીસ વડા સાગર બાગમાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ચોકીના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંજાર નગરપાલિકાની મંજૂરી બાદ હવે લોક સહયોગથી ચોકી, બાઉન્ડ્રી, બેસવાના બાકડા તેમજ અન્ય આવશ્યક સુવિધાઓ ઊભી કરાશે। ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો, કાર્યકરો ઉપરાંત ડીવાયએસપી, અંજાર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આ ચોકી બનવાથી અંજાર શહેરના નાગરિકોને સુરક્ષાનો વધુ વિશ્વાસ મળશે તેમજ અસામાજિક તત્વોને કડક સંદેશો પાઠવાશે। સ્થાનિક વેપારીઓ તથા રહીશો દ્વારા પણ આ ચોકીનું સ્વાગત કરવામાં આવ્યું છે। નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે આ ચોકી દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધશે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થશે અને અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે। અંજાર શહેરના જે વિસ્તાર છે શેખપિંબા, એમાં એક આરોપીની ગેરકાયદેસર દબાણ કરેલી જગ્યા હતી, ફાર્મ હાઉસ હતું। આ જે જગ્યા હતી એ નગરપાલિકાની હતી અને એમાં જ્યારે માનનીય ડીડી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું સૂચના આપેલ હતી, એ અંતર્ગત આ આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં આમનું આખું જે ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસને બધું ડિમોલિશ કરવામાં આવેલું હતું અને જગ્યાને જે સરકાર હસ્તક કરવામાં આવેલું। એમાં અંજાર પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા અંજાર નગરપાલિકાને રિક્વેસ્ટ કરવામાં આવી કે આ જે જગ્યા છે અહીંયા પોલીસ ચોકી બનાવવામાં આવે। આ રિક્વેસ્ટને સ્વીકારીને અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણી અને નગરપાલિકાની આખી ટીમ દ્વારા ખૂબ સારો સહયોગ મળે, જેના આધારે આજે આ જગ્યા ઉપર જે છે પોલીસ ચોકી નિર્માણ કરવા માટેનું ખાતમુહૂર્ત થયું છે અને આમાં ટૂંક સમયમાં જે છે એક પોલીસ ચોકી બનાવવામાં આવશે, જેમાં આ વિસ્તારની આખી ઓવરઓલ જે ગતિવિધિઓ છે પ્લસ આ વિસ્તારમાં પોલીસનું પ્રેઝન્સ વધે અને આજુબાજુના વિસ્તારમાં ક્યારે પણ કોઈ નાની મોટી એવી કાયદો વ્યવસ્થા સંદર્ભે કોઈ પણ કામગીરી લાગતી હોય ત્યાં પોલીસ ત્વરિત પહોંચે અને પોલીસની કામગીરી ત્વરિત થાય એ પ્રમાણેની સુવિધાઓ સાથે જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે। આ પોલીસ ચોકીનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં લોકોના સહયોગ દ્વારા નિર્માણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જે છે આ પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવશે। સૌપ્રથમ આ જગ્યા નગરપાલિકાની જગ્યા હતી, જેમાં જે તે સમયે દબાણ કરેલું હતું અને આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી અને ડીજી સાહેબ અને એસપી સાહેબ દ્વારા દબાણ હટાવ જે ઝુંબેશ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ, એમાં આ નગરપાલિકાની જગ્યાને ખાલી કરવામાં આવી હતી। ત્યારબાદ અંજારના પીઆઈ ગોયલ સાહેબ દ્વારા આ જગ્યા માટે પોલીસ સ્ટેશન બનાવવા માટે ફાળવવા માટે નગરપાલિકામાં અરજી કરાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ જગ્યા ઉપર જો પોલીસ ચોકી બને તો આજુબાજુના વિસ્તારમાં ઘણો બધો પોલીસને ફાયદો થાય એમ છે, તો આ જગ્યા અમને આપો। એને નગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે અને આ જગ્યા ઉપર આગામી સમયમાં પોલીસ ચોકી બનશે। આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।